સમાચાર ભરૂચથી, જ્યાં સાયખા જીઆઈડીસીની વીકે ફાર્મા કંપનીમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી છે। આગના પગલે કંપનીમાં અફરાતફરી મચી હતી। આસપાસની કંપનીના પતરા પણ ઉડી ગયા છે। આગની ઘટનામાં એકનું મોત થયું છે, 3 લોકો લાપતા હોવાના સમાચાર છે। આગના પગલે કંપનીમાં અફરાતફરી। આ દુર્ઘટનામાં એકનું મોત થયું છે, અન્ય 3 લોકોની શોધખોળ ચાલુ છે। કંપનીમાં વિસ્ફોટ થયો ત્યાર પછી આગ ફાટી નીકળી। ભરૂચના સાયખા જીઆઈડીસીની વીકે ફાર્મા કંપનીની ઘટના છે। આગના પગલે કંપનીમાં દોડધામ મચી હતી। 3 લોકો જે લાપતા બન્યા છે તેમની શોધખોળ અત્યારે ચાલુ થઈ ગઈ છે। એક વ્યક્તિનું મોતના સમાચાર છે। આસપાસની કંપનીના પતરા પણ ઉડી ગયા હતા। આ વિસ્ફોટ એટલો ભયંકર હતો। આ વિસ્ફોટ થયા પછી અચાનક જ આગ ફાટી નીકળી। ભરૂચની સાયખા જીઆઈડીસીની ઘટના વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા અંકિત મોદી। અંકિત, શું છે બધું અપડેટ? જી, સાયખા જીઆઈડીસીમાં આ ઘટના બની છે, જેમાં મોડી રાતે પ્રચંડ વિસ્ફોટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી। કંપનીના પ્લાન્ટમાં જે જગ્યાએ આ બ્લાસ્ટ થયો હતો ત્યાં લગભગ 10 થી 11 જેટલા કામદારો હોવાની વિગતો સામે આવી રહી છે। હજુ સુધીમાં એક ડેડ બોડી મળી છે, જ્યારે કેટલાક કામદારો બહાર આવી ગયા હોવાની વિગતો છે, પણ હજુ 3 જેટલા કામદારો લાપતા હોવાની વિગતો મળી રહી છે। તેમના માટે ફાયર એન્ડ સેફટી ડિપાર્ટમેન્ટ રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે। તો બીજી તરફ આગ ઉપર કાબુ મેળવ્યા બાદ હજુ કુલિંગની પ્રક્રિયા ચાલી રહી છે। ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ, જીપીસીબી અને પોલીસ સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી છે અને સતત તપાસ શરૂ કરવામાં આવી છે। ધન્યવાદ અંકિત। તો આગ પર કાબુ મેળવાઈ ચૂક્યો છે। હાલમાં કુલિંગ પ્રોસેસ ચાલી રહી છે, પરંતુ જે વ્યક્તિઓ લાપતા છે તે મુદ્દે ચોક્કસ અસમંજસ। આ 3 વ્યક્તિઓ ક્યાં ગઈ છે, તેમનું શું થયું છે તે મુદ્દે હાલમાં તપાસ થઈ રહી છે। આ દુર્ઘટનામાં એક વ્યક્તિ મોતને ભેટી છે। તો ભરૂચની જીઆઈડીસી વીકે ફાર્મા નામની કંપની, જેમાં આગનો બનાવ, એક વિસ્ફોટ થયો ત્યાર પછી આટલી ભીષણ આગ ફાટી નીકળી। હાલમાં આગ કાબૂમાં આવી ચૂકી છે। કુલિંગની પ્રક્રિયા ચાલી રહી છે। દુર્ઘટનામાં એકનું મોત થયું હોવાનો આંકડો સામે આવ્યો છે। 3 વ્યક્તિઓ લાપતા બની છે। આગ કયા કારણસર લાગી તે હવે તપાસ બાદ સામે આવશે। ગઈકાલ રાતનો બનાવ છે આ। હાલમાં આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવાઈ ગયો છે અને કુલિંગ પ્રોસેસ ચાલી રહી છે। વીકે ફાર્મા નામની કંપની, જેમાં અચાનક જ વિસ્ફોટ થયો। વિસ્ફોટ થયા પછી આગ ફાટી નીકળી। આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આસપાસની કંપનીના જે શેડ્સ હતા તેના પતરા ઉડી ગયા હતા। જે 3 લોકો લાપતા છે તેમની તપાસ હાલમાં થઈ રહી છે। તો આગની ઘટનામાં એકનું મોત છે, 3 લાપતા બન્યા છે।